આપણે બનાવીશું સરસ મજાના મેથીના મુઠિયા. ઘઉંનો જાડો લોટ, ઝીણો લોટ અને મેથી 1 વાટકી. આનો નાસ્તો બનાવવો બહુ સહેલો છે. શિયાળામાં ખાસ કરીને આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે. એકવાર બનાવી 8 દિવસ સુધી સ્ટોર કરી તમે ખાઈ શકો છો. તો અહીંયા આપણે સૌથી પહેલાં ઘઉંનો 1 વાટકી ઝીણો લોટ લેવાનો છે અને 1 વાટકી ઘઉંનો જાડો લોટ લેવાનો છે. આમાં તમે 1 મુઠ્ઠી ચણાનો લોટ, 1 મુઠ્ઠી જુવારનો લોટ, 1 મુઠ્ઠી બાજરાનો લોટ, બધા જ લોટ 1 મુઠ્ઠી મિક્સ કરી શકાય છે. ઘઉંનો લોટ એ પ્રમાણે તમે ઓછો સેટ કરી શકો છો. હવે અહીંયા આપણે મોણ એડ કરવાનું છે. મોણ કેટલું? તો 2 ચમચી જેટલું મોણ આપણે એડ કરીશું અને સાથે સાથે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. તમે ખાતા હોય તો એડ કરજો, ન ખાતા હોય તો બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ હા, આદુ લસણ અને મરચાંની પેસ્ટવાળો આ નાસ્તો બહુ સરસ લાગે છે, ખાસ કરીને શિયાળામાં. હવે અહીંયા આપણે સરસ મજાનો તાજો જ મેં આદુ લસણ મરચાંનો એકદમ મસ્ત પેસ્ટ બનાવેલી છે. ખાસ કરીને હું લસણ ઉમેરું તો ઓછું ઉમેરું, પરંતુ તાજું જ ઉમેરું છું. એ પણ ખલદસ્તાની મદદથી ખાંડીને મિક્સરનો ખાંડવામાં ક્યારેય ઉપયોગ કરતી નથી. હવે અહીંયા આપણે જોઈએ તો મેં અહીંયા થોડું મીઠું ઉમેર્યું છે, થોડું અજમો ઉમેર્યો છે અને સાથે સાથે આપણે હળદર ઉમેરીશું, લાલ મરચું ઉમેરવાનું છે ટેસ્ટ અકોર્ડિંગ, ગરમ મસાલો ઉમેરવાનો છે. બધું ટેસ્ટ અકોર્ડિંગ આપણે ઉમેરતા રહીશું. સાથે થોડો ગરમ મસાલો ઉમેરી દઈએ અને હવે આપણે લાલ મરચું થોડું ઉમેરીશું, થોડું કશ્મીરી મરચું ઉમેરીએ, થોડું રેશમ પટ્ટો ઉમેરીએ એટલે થોડું તીખાશ પણ આવે ને સરસ લાગે. હવે આપણે લઈશું લીલી અને એકદમ મસ્ત ઝીણી સમારેલી મેથી. કેટલી? તો 1 વાટકો આપણે લોટ લીધો ઘઉંનો, 1 વાટકો ઘઉંનો જાડો લોટ, તો આપણે 1 વાટકો એટલે 2 વાટકા લોટ હોય તો 1 વાટકો મેથી લેવાની છે. અને પછી પહેલાં જ્યારે પણ તમે આ લોટ બાંધો છો એના પહેલાં તમારે આ બધી જ વસ્તુ મિક્સ કરવાની છે. તેલનું મોણવાળો લોટ થવો જોઈએ, સહેજ પણ લોટ કોરો ન રહેવો જોઈએ. અને પછી આપણે થોડું પાણી ઉમેરતું જવાનું અને લોટને બાંધતા જવાનું છે. એક સાથે તમારે પાણી ઉમેરી નથી દેવાનું. એ પછી તમારે જેમ તમે ધીમે ધીમે બાંધશો આ લોટ એમ બહુ સરસ થાય છે. હવે આપણે ધીમે ધીમે આ લોટ તો બાંધતા જશું, સાથે સાથે આપણે થોડો ટૂંપવાનો છે. હવે જ્યારે પણ તમારે લાડવાના મુઠિયા બનાવો છો કે પછી ચૂરમાના લાડવાના મુઠિયા બનાવો છો કે પછી પેલા મોતિયા લાડવા બનાવો, ચણાના લોટના લાડુના મુઠિયા બનાવો છો, ત્યારે સૌથી પહેલાં લોટ બાંધતી વખતે જ્યારે પણ લોટ બાંધવાનો હોય, પૂરી, પરાઠા, ભાખરી, થેપલા કે કોઈ એવી ફરસાણનો, ત્યારે એને ધીમે ધીમે તમારે બાંધવાનું છે. પાણી એકસાથે નથી ઉમેરે. અમુક લોટ દૂધમાં બંધાય છે, અમુક લોટ પાણીમાં બંધાય છે અને અમુક નવશેકા હુંફાળા ગરમ પાણીમાં બંધાય છે. અહીંયા આપણે નોર્મલ જે ગોળાનું પાણી આવે એ જ લેવાનું અને પછી આપણે લોટને બાંધી લેવાનો છે. જ્યારે પણ તમે લોટ બાંધો છો ત્યારે સૌથી પહેલાં તો તમારે લોટને બાંધી લેવાનો, એ પછી લોટને ટૂંપવાનો. હવે બહુ ઓછું પાણી ઉમેરવાનું. અહીંયા આપણી લોટની કણક એકદમ વધારે કઠણ છે. આ કણકને આપણે ટૂંપીને સોફ્ટ કરવાની છે, જેના કારણે તમે તમારા જે મોઢામાં મૂકો ત્યાં તમારો જે આ નાસ્તો છે એ ભલે ઉપરથી તમને ક્રિસ્પી લાગે, પરંતુ જે લોકોને દાંત નથી એ લોકો પણ ચાવી શકે એટલો નરમ બનશે. તો અહીંયા તમે જુઓ, આપણે એકદમ સરસ રીતે લોટને ટૂંપી લીધો છે. ત્યાર પછી આવી સરસ મજાની નાની ગોળીઓ બનાવી લઈએ. આ નાસ્તાની જે આ મેથીની નાસ્તાની જે આ ગોળીઓ છે, આ ગોળીનો બનેલો નાસ્તો તેલમાં તળી અને 8 દિવસ સુધી તમે સ્ટોરેજ કરી શકો છો. 8 દિવસ સુધી ક્રિસ્પી રહે છે, ખાવાની બહુ મજા આવે છે. તમે ચોરસ શેપમાં પણ ગોળ બોલ્સ શેપ આપ્યા છે, એની જગ્યાએ તમે ચોરસ શેપ આપી શકો છો, ટ્રાયંગલ શેપ આપી શકો છો, હાર્ટ શેપ આપી શકો છો, અથવા તો રાઉન્ડ શેપમાં પણ તમે જે રીતે આપણે જે દાબડા મુઠિયા બનાવી એ રીતે તમે કરી શકો છો. આ મેં અહીંયા બોલ શેપ આપ્યો છે. ગેસની આંચ આપણે થોડી ફૂલ રાખવાની છે. એની અંદર આપણે બધા જ બોલ્સને તળી લઈશું. તેલમાં જ્યાં પણ જગ્યા છે ત્યાં આપણે આ નાસ્તાને તળવા માટે મૂકી દઈએ. 5 મિનિટ સુધી આ બોલ્સ તળવાના છે, પરંતુ પહેલી 2 મિનિટ સુધી આપણે આ નાસ્તાને ફૂલ આંચે તળવાનું છે. એ પછી ગેસની આંચ ટુ મીડિયમ કરીશું. જ્યારે આ નાસ્તો એમ થાય કે હવે આપણે એક ચડી ગયું છે, આપણે ફેરવવાનો છે, ત્યારે સૌથી પહેલાં આપણે ગેસની આંચ મીડિયમ કરી દઈશું અને ફેરવી લઈશું આ નાસ્તાને. મીડિયમ આંચે 3 મિનિટ બીજી ચડવા દઈશું. ટોટલ આપણે 5 મિનિટ સુધી તૈયાર કરેલા આ નાસ્તાને ચડવા દેવાનો છે. મીડિયમ આંચે એટલા માટે કે અંદરથી પણ કાચો ન રહે. ક્યારેક એવું થાય છે કે ઉપરથી સરસ મજાનો ક્રિસ્પી થઈ ગયો પણ નાસ્તો ખાવ તો અંદર ચીકાશ હોય, દાંતે ચોટે, તો અહીંયા એ ચીકાશ ન રહે, અંદરથી પણ સરસ મજાનો તમારો લોટ ચડી જાય છેક સુધી. એટલા માટે ગેસની આંચ ટુ મીડિયમ રાખવાની છે. 3 મિનિટ સુધી મીડિયમ આંચે તળવાનું છે.
તો અને પછી છેલ્લી અડધી મિનિટ 1 મિનિટ પાછો ફૂલ આંચ કરવાનો, જેના કારણે તમે નાસ્તો કરો તો નાસ્તામાં તેલ હાથમાં ચોંટે નહીં એટલા માટે. તો અહીંયા આપણે એ નાસ્તો સરસ મજાનો રેડી છે. આ જ રીતે આપણે આ બોલ્સ બનાવી લઈએ. આ છે એ વન ટાઈપ ઓફ મુઠિયા ઊંધિયામાં બનાવી નાખી શકાય એવા પણ છે. તમે કોઈ પણ ઊંધિયાનું શાક કરો, મુઠિયાનું શાક કરો, એમાં તળેલા મુઠિયાનો ઉપયોગ કરી શકાય છે. એવો સરસ મજાનો આ નાસ્તો છે. તો અહીંયા આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. આશા રાખું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે.